જૂનાગઢમાં ગિરનાર તેમજ ઉપરવાસમાં છેલ્લા 3 દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે, જેને લઈને શહેરને પાણી પૂરું પાડતા આનંદપુર ડેમ અને વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને દામોદર કુંડમાં પણ પાણી આવ્યું હતું। ત્યારે ઓજી વિસ્તારમાં પાણીના તળ ઊંચું રાખનાર એવા નરસિંહ મહેતા તળાવમાં પાણીથી કેમ નથી ભરાયું તે વિશે જૂનાગઢના જાગૃત નાગરિકોનું શું કહેવું છે તે સાંભળીએ તેમના શબ્દોમાં કે તેઓ શું આ બાબતે શું કહી રહ્યા છે। જૂનાગઢના ઓવરગ્રોથ વિસ્તાર એટલે કે ઓજી વિસ્તારના ભૂગર્ભ જળ માટે આ આશીર્વાદ સમાન આ તળાવ એટલે નરસિંહ મહેતા સરોવર કે જેના બ્યુટિફિકેશનનું કામ ઘણા લાંબા સમયથી ચાલે છે, ખૂબ ધીમી ગતિએ ચાલે છે। એ માટે પ્રજાએ પણ વારંવાર રજૂઆત કરી છે, ઘણા લોકોએ રજૂઆત કરી છે અને મીડિયાએ સતત એના માટે જાગૃતતા દાખવી છે। આજે કુદરતની કૃપાથી છેલ્લા 3 દિવસથી ખૂબ સારા વરસાદને કારણે વિલિંગ્ડન ડેમ 2 વાર છલકાયો છે, આનંદપુર ડેમ પણ સતત છલકાઈને જઈ રહ્યો છે, દામોદર કુંડ પણ છલકાઈને જઈ રહ્યો છે। એકમાત્ર જૂનાગઢનું આ નરસિંહ મહેતા સરોવર કે જેમ હતું કે હવે છલકાશે એને બદલે પહેલા તો આ સરોવરમાં પાણી ના આવે એ પ્રકારનો પ્રયાસ ત્યાંથી પાટિયા બંધ કરીને થયો હતો। પછી ગત 2 વર્ષ પહેલાની જે જળ હોનારત થઈ જેને કારણે રાયજીબાગ વગેરે વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા। એ ડરને કારણે પાટિયા ખોલ્યા, કંઈ તળાવ ભરવા માટે પાટિયા ખોલ્યા નહોતા, પણ એ ડરને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને પાટિયા ખોલ્યા અને જેને કારણે તળાવમાં નવા નીર આવ્યા। અત્યારે નવા નીરથી તળાવ સંપૂર્ણ ભરાઈને છલકાતું હોત એને બદલે ચોક્કસ લોકોની કોઈ મિલીભગતને કારણે અથવા તો કોન્ટ્રાક્ટર સાથેની અધિકારીઓની મિલીભગતને કારણે આ તળાવના જે નીચેના જે વાલ છે એ બંને ખોલી નાખવામાં આવ્યા છે। તળાવનું પાણી ખાલી થઈ રહ્યું છે। તો તળાવ ભરવું જ નહોતું તો શા માટે ભાઈ તમે આ બધા પ્રયાસ કર્યા? પ્રજાને કેટલા વખત સુધી તમે હેરાન કરશો? ભૂગર્ભ જળ આધારિત આખું આ જે 50%થી વધારે જૂનાગઢ ભૂગર્ભ જળ આધારિત છે। હજુ તમે નળથી જલની યોજના આપણા આદરણીય વડાપ્રધાન શ્રી જે ઘર ઘર નલ ને નલ સે જલ યોજના માટેની વાતો કરી રહ્યા છે, ત્યારે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે ભૂગર્ભ જળ આધારિત વિસ્તારનું પાણી છીનવવાનો જે પ્રયાસ કરી રહ્યું છે એક બહુ દુઃખદ બાબત છે। કમિશનર શ્રીને પણ વિનંતી કરીએ કે આ પ્રકારે પાણી વેડફાય વહી જાય એ વ્યાજબી નથી અને એના માટે જે કોઈ જવાબદાર હોય એની અમે પગલાં લેવા જોઈએ। ભાવેશ વેકરિયાના સર્વને જય ગિરનારી। છેલ્લા ઘણા દિવસોથી ગિરનારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। આપણી જે મુખ્ય નદીઓ છે સોનરખ, લોલ અને કાળવો એ 2 કાંઠે વહી રહ્યો છે। આપણો વિલિંગ્ડન ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે અને હસનાપુર ડેમમાં પણ પાણીની ખૂબ મોટી માત્રામાં આવક હોય ત્યારે હસનાપુર વિલિંગ્ડન ડેમ અને સોનરખ નદીનું જે પાણી છે એટલે વિલિંગ્ડન ડેમનું જે કાળવામાંથી પાણી નરસિંહ મહેતા સરોવરમાં આવે છે અને જે ઓજી વિસ્તારને પાણી પૂરું પાડે છે, રિચાર્જ થઈ રહ્યું છે, તે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે વાલ ખોલી નાખેલા છે। તો તંત્રને આ તકે કહેવાનું છે કે પાછલા વરસાદ થાય એ વખતે જો વાલ ખોલવામાં આવે અને જેટલી આવક છે એની સામે જાવક નક્કી કરવામાં આવે તો તળાવ ભરેલું રહેશે અને જેથી કરી ઓજી વિસ્તારને પાણીની સમસ્યા ઊભી નહીં થાય। તો વહેલી તકે આ બાબતમાં કમિશનર શ્રી ઘટતું કરે તેવી અભ્યર્થના સાથે આપ સર્વોને જય ગિરનારી। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।